સુરત મહાનગરપાલિકામાં એસીબીની સફળ ટ્રેપ વરાછા ઝોનનો ક્લાર્ક 3,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. સાડીના ગોડાઉનનો વેરો રેડિયન્ટ રાખવા માટે લાઇન અગેન. સાડીના ગોડાઉનનો વેરો રેસિડેન્ટ રાખવા પેટે લાંચ માંગનાર મનપાનો ક્લાર્ક રાકેશકુમાર શ્રીમાળી એસીબીના હાથે ઝડપાયો. સુરતમાં વરાછા ઝોન ઓફિસ નજીક ફૂટપાથ પર જ ગોઠવાયું લાંચનો છટકો. 3,500 સ્વીકારાતા જ ક્લાર્ક રંગે હાથ પકડાયો. જાગૃત નાગરિકની ફરિયાદ પર સુરત મનપાના આકારણી વિભાગના ક્લાર્ક સામે મોટી કાર્યવાહી. ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા રાકેશ ચંદુભાઈ શ્રીમાળી કે જેઓ આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓએ આ કામે ફરિયાદીના જો કોમર્શિયલ વેરાની જગ્યાએ રેસિડેન્ટ વેરો જોઈતો હોય તો 12,000 રૂપિયા વેરો લાગશે, આમ કહી 3500 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ 3500 રૂપિયાની લાંચ સ્વીકારતા રેડેન્ટ પકડાયેલા છે. તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સાહેબ, કેટલા સમયથી આ જગ્યા પર ફરજ બજાવતા હતા અને હવે કઈ પ્રકારની કાર્યવાહી કરી? રાકેશ શ્રીમાળી એ છેલ્લા 3 માસથી ક્લાર્ક તરીકે વરાછા ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓનો 33,000 રૂપિયા પગાર છે અને હવે આગળની કાર્યવાહીમાં રિમાન્ડ અને બીજી ઇન્વેસ્ટિગેશન થશે, પછી કંઈ કહી શકાય.